હેલો ડિયર ફ્રેન્ડ્સ, આપણે ધાતુ અધાતુ નામના ત્રીજા નંબરના પ્રકરણમાં આપણે વચ્ચેના પાર્ટમાં પહોંચ્યા છીએ. થોડું મારે તમને રિવિઝન કરાવવું છે. આપણે શું છેલ્લે શીખ્યા છીએ? પહેલી વાત તો આપણે શીખ્યા છીએ ધાતુ અધાતુઓ વચ્ચેના કેટલાક તફાવતો. જો તમને બેઝિક તફાવતો મિત્રો આવડી ગયા હશે ને તો આ ચેપ્ટરમાં ખૂબ મજા આવશે અને રસપૂર્વક તમે આ ચેપ્ટરને ભણતા હશો. હજી જો તમને તફાવતોમાં કાંઈ મુશ્કેલી કે કાંઈ ગૂંચવણ અનુભવતા હો તો ફરીથી એ લેક્ચર તમે જોઈ લેજો. બીજા નંબરના પોર્શનમાં આપણે શીખ્યા ધાતુઓના રાસાયણિક ગુણધર્મો. હવે તો પાક્કા મિત્રો તમને આવડી ગયા હશે. તમને સક્રિયતા શ્રેણી કેદારનાથ કા માલી આલુ જલા ફીકા પકાતા હૈ, એમાં આપણે ધાતુઓ પાણી સાથે કેવી રીતે પ્રક્રિયા કરે છે, ધાતુઓ જુદા જુદા પ્રકારની એ હવા સાથે ઓક્સિજન સાથે કેવી રીતે પ્રક્રિયા કરે, એ ધાતુઓ એસિડ સાથે કેવી રીતે પ્રક્રિયા કરે, અને એ ધાતુઓ પાછું બીજી ધાતુના ક્ષારના દ્રાવણ સાથે કેવી રીતે પ્રક્રિયા કરે. આવી રીતે આપણે 4 રાસાયણિક ગુણધર્મો ધાતુઓ માટેના શીખી ગયા. છેલ્લે મિત્રો તમને એક અગત્યની પ્રક્રિયા જેનું આપણે રિવિઝન પહેલા પ્રકરણમાં પણ કરેલું છે, રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકારોમાં વિસ્થાપન પ્રક્રિયાઓ. એના આધારે આજે આપણે પ્રતિક્રિયાત્મકતા એટલે સક્રિયતા શ્રેણીને શીખવી છે. આમ તો શીખી ગયા છો મિત્રો આ શ્રેણી, પણ એક ટોપિક તરીકે આપણે એ લેવો છે કે કોઈ ધાતુ છે, જો અધાતુ માટે આ સક્રિયતા શ્રેણી રચાતી નથી, આપણે ધાતુ માટેની શ્રેણી રચીએ છીએ. એટલે સક્રિયતા શ્રેણી એટલે શું? એટલે સક્રિયતા શ્રેણી એટલે એવી શ્રેણી ધાતુની વિસ્થાપન પ્રક્રિયા કર્યા બાદ, જો એક ધાતુની બીજી ધાતુના ક્ષાર સાથે આપણે વિસ્થાપન પ્રક્રિયા કરી છે, અને એક બહુ સરસ મજાનો પ્રશ્ન પણ છેલ્લે આપણે કોષ્ટક સ્વરૂપે શીખી ગયા. વિસ્થાપન પ્રક્રિયા કર્યા બાદ તેને જો ઉતરતા કે ચડતા ક્રમમાં ગોઠવી દઈએ, જે ધાતુ વધુ સક્રિય હોય એનાથી ઓછી, એનાથી ઓછી, એનાથી ઓછી એમ, અને જે શ્રેણી બને એ આખી શ્રેણીને આપણે કહેશું સક્રિયતા શ્રેણી. અને આ આખી સક્રિયતા શ્રેણી તમે સારી રીતે પરિચિત છો મિત્રો, અને કેમ શીખવાની છે, કેવી રીતે યાદ રાખવાની છે એને પણ વાત કરેલી છે. કેદાર નાથ કા માલી આલુ જરા ફીકા પકાતા હે, પછી પાછું એચને લઈ જ હાઈ કોટ હે એપી એટલે આપ કા. બહુ સહેલી સક્રિયતા શ્રેણી છે. આના આધારે આપણે તમામ રાસાયણિક ગુણધર્મો શીખ્યા છીએ. શું કહેવા માગે છે કે ઉપરની જે છે પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ સૌથી વધુ પ્રક્રિયાત્મકતા એટલે સક્રિય છે. વચ્ચેની જે છે એ પ્રતિક્રિયાત્મકતા જેમ નીચે આવતા જઈએ તેમ ઘટે છે, ને સૌથી ઓછી જો સક્રિય ધાતુ હોય તો એ પ્લેટિનિયમ છે. એટલે જ આપણે એના આભૂષણો બનાવીએ છીએ. આ ગોલ્ડ છે સોનું, અને આ ચાંદી છે સિલ્વર. Hg એટલે મર્ક્યુરી, કોપર એટલે તાંબુ છે. આ બધી જ આપણા રોજિંદા જીવનમાં વપરાતી ધાતુઓ છે. જેમ નીચે આવતા જઈએ એમ એની સક્રિયતા ધીમે ધીમે ઘટતી જાય છે. એટલે એવું કહેવા માગે છે નીચેની ધાતુઓ જે હાઇડ્રોજનથી 2 ભાગ પડે છે, હાઇડ્રોજનથી ઉપરની ધાતુઓ અને હાઇડ્રોજનથી નીચેની ધાતુઓ. હાઇડ્રોજનથી નીચેની બધી ધાતુઓ સૌથી ઓછી સક્રિય છે, જે વાતાવરણ સાથે ઓક્સિજન, એસિડ કે વગેરે સાથે પ્રક્રિયા ઓછી કરે છે, અથવા કરે છે તો લાંબો સમય અથવા ગરમ કરવું પડે છે. એટલે જ આપણે જો સોનાના આભૂષણો બનાવીએ, કારણ કે હવા સાથે પ્રક્રિયા કરે નહીં, પાણી સાથે ન કરે એટલે કાળું પણ ન પડે. એટલે જ આપણે તેના આભૂષણો, પ્લેટિનિયમના આભૂષણો બને, ચાંદીના આભૂષણો બને છે. તો સક્રિયતા શ્રેણી એટલે શું? ધાતુઓ દ્વારા રચાતી ઉતરતા ક્રમમાં તેની સક્રિયતાના આધારે રચાતી શ્રેણી. પણ હવે અહીં એક વાત બહુ અગત્યની છે, સક્રિયતા શ્રેણી બની કેવી રીતે હશે? મેં વિસ્થાપન પ્રક્રિયાઓમાં તમને કીધેલું છે કે દરેક ધાતુઓને આ ચડતા કે ઉતરતા ક્રમમાં મેં ગોઠવી છે, તો એ રચાણી કેવી રીતે હશે? કેમ પોટેશિયમને મેં સૌથી વધુ સક્રિય કહ્યું હશે, અથવા કઈ કસોટીને આધારે મેં પોટેશિયમને સૌથી વધુ સક્રિય સોડિયમ કરતાં કહ્યું હશે? તો તમને પ્રશ્ન થાય કે સાહેબ આણે કદાચ પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ વગેરેની આપણે પાણી સાથે પ્રક્રિયા કરી હશે,
અને આ ત્રણેય પાણી સાથે જલ્દી પ્રક્રિયા કરી હશે, અથવા ઓક્સિજન સાથે અથવા એસિડ સાથે કરાવી હશે, એટલે એના આધારે તમે સક્રિયતા નક્કી કરી હશે. ના મિત્રો, જો ધાતુઓની પાણી સાથે કરાવવા જાઓ તો દરેક ધાતુ પાણી સાથે ખરખું વર્તન ન કરે. ઓક્સિજન સાથે કરાવવા જાઓ તો અમુક ધાતુ ઓક્સિજન સાથે પ્રક્રિયા જ ન કરે, એટલે મારે સક્રિયતા શ્રેણી રચવામાં મુશ્કેલી પડે. અને એસિડ સાથે કરવા જાઓ તો એ તમને અનુભવ છે કે એસિડ સાથે દરેક ધાતુ પ્રક્રિયા ન કરે, એટલે મારે ધાતુની સક્રિયતા શ્રેણી જો રચવી હોય તો મારા માટે પ્રમાણિત અને સ્ટાન્ડર્ડ વિસ્થાપન પ્રક્રિયાના આધારે હું ધાતુની સક્રિયતા શ્રેણી રચી શકું. એટલે એમસીક્યુમાં ધ્યાન રાખજો મિત્રો, 1 માર્ક માટે, કે વિસ્થાપન પ્રક્રિયાના આધારે જ હું કહી શકું કે આ ધાતુ વધુ સક્રિય, આ ધાતુ ઓછી સક્રિય. એટલે આપણે જુઓ ને, આપણે FeSO4 ને Zn અથવા ZnSO4 ને Fe કરાવી હતી, એટલે સામસામી પ્રક્રિયા કરાવી એટલે ખબર પડે કે એક ધાતુ પ્રક્રિયા કરે છે નથી કરતી, એટલે Zn અને Fe વચ્ચેનો આપણને સક્રિયતા નક્કી થાય. આવી રીતે આપણે સક્રિયતા શ્રેણી વિસ્થાપન પ્રક્રિયાના આધારે રચી શકીએ. એટલે વિસ્થાપન પ્રક્રિયા સક્રિયતા શ્રેણીના પાયામાં રહેલી છે મિત્રો, બરોબર ને? હવે એક નવો ટોપિક શીખવો છે, ધાતુ અધાતુઓની પ્રક્રિયા કરે છે કેવી રીતે. તો એ શીખવા માટે પહેલાં તો એનામાંથી આયન કેવી રીતે બને છે, ધન અને ઋણ આયન, એ શીખવા પડે. એ શીખતા પહેલાં મેં આની પહેલાં વાત કરેલી કે 1 થી 20 તત્વો તમને પાક્કા આવડવા જોઈએ, પરમાણુ ક્રમાંક સાથે અને ઇલેક્ટ્રિક રચના સાથે. જેને આવડે છે એના માટે હવેનો ટોપિક તો અતિ સરળ બની જશે. તો તત્વનો પ્રકાર આપણે જાણીએ છીએ ધાતુઓ. તો ધાતુઓના આપણને 4-5 નામ અગાઉ શીખી ગયા છીએ એમ: સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, પોટેશિયમ, કેલ્શિયમ. 1 થી 20માં કઈ કઈ ધાતુઓ છે એને યાદ કરીએ. 11 નંબર, 12 નંબર મેગ્નેશિયમ, 13 નંબર એલ્યુમિનિયમ, 19 નંબર પોટેશિયમ અને 20 નંબર કેલ્શિયમ. હવે એની ઇલેક્ટ્રિક રચના કે પહેલું K, L, M, N 4 કક્ષાઓ હોય. ધાતુઓ હોય મિત્રો, એને આવી રીતે 4 કક્ષાઓ રચાયેલી હોય અને એના આધારે આપણે ધાતુઓનું વર્ગીકરણ કરતા હોઈએ છીએ. તમને ખબર છે કે આપણે કેવી રીતે ધાતુઓનું, ધારો કે મારે સોડિયમને બતાવવું હોય તો હું શું કરું, તો કે આ સોડિયમ એક ધાતુ છે, ધારો કે સોડિયમ, તો એની ન્યુક્લિયસમાં 11 પ્રોટોન હોય અને 11 ન્યુટ્રોન હોય. હવે એની બાહ્યતમ કક્ષા પહેલી જોઈએ તો પહેલી બાહ્યતમ કક્ષાને જેને આપણે K વડે દર્શાવીએ, એમાં 2 ઇલેક્ટ્રોન હોય, 1 અને 2, કારણ કે પહેલી કક્ષામાં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન સમાય. બીજી કક્ષા ચેક કરીએ, એમાં 8 ઇલેક્ટ્રોન સમાય, 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 ઇલેક્ટ્રોન સમાય. વધુમાં વધુ 8, 6 એ સમાઈ શકે, 7 પણ 8 થી 9મો ઇલેક્ટ્રોન ત્યાં ન સમાય, જેને આપણે કઈ કક્ષા કીધું, L નામની કક્ષા કીધું. અને ત્રીજી કક્ષા જે છે એને આપણે M કક્ષા તરીકે ઓળખીએ, જેમાં પણ 8 ઇલેક્ટ્રોન સમાશે મિત્રો. 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 ઇલેક્ટ્રોન સમાય, જેને આપણે M નામની કક્ષા કહેશું. પહેલી કક્ષાને K, બીજી L, ત્રીજી M અને ચોથી પણ N નામની કક્ષા, જેમાં પણ વધુ વધુ 8 ઇલેક્ટ્રોન સમાય. વધુ વધુ શબ્દ બોલું છું. હવે સોડિયમ પાસે 11 ઇલેક્ટ્રોન છે, એટલે 11 ઇલેક્ટ્રોન મારે સમાડવા હોય તો શું કરવું પડે મિત્રો, તો કે પહેલી કક્ષામાં 2 મૂકવા પડે, બીજી કક્ષામાં 8 મૂકવા પડે, એટલે પહેલામાં 2, બીજામાં 8. હવે વધ્યા કેટલા? 1. તો હવે ત્રીજી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન મૂકવા પડે મિત્રો? 1 ઇલેક્ટ્રોન મૂકવા પડે, એટલે 2, 8, 1 નામની આવી ઇલેક્ટ્રોન રચના થાય. તો આવી રીતે દરેક તત્વોની ઇલેક્ટ્રોન રચના અહીંયા આપેલી છે. મેગ્નેશિયમ પાસે 12 ઇલેક્ટ્રોન છે, તો પહેલી કક્ષામાં 2, બીજીમાં 8, ત્રીજીમાં 8 અને ચોથી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન. એટલે જુઓ તમે, 2, 8, 10, 10 અને 2, 12 ઇલેક્ટ્રોન મિત્રો થશે. એટલે અહીંયા 2 આવશે મિત્રો, અહીંયા ઇલેક્ટ્રોન આવશે નહીં. એવી રીતે એલ્યુમિનિયમ તમે જોઈ શકો છો, 13 નંબરનો છે, 2, 8 ને 3, 8 ને 2, 10 ને 3, 13, કારણ કે ત્રીજી કક્ષા M નામની કક્ષા મિત્રો યાદ રાખજો, આ કક્ષા છે 4 એ 4. અને પોટેશિયમ પાસે 19 છે, તો 2, બીજામાં 8 સમાય છે, એટલે 8 ને 2, 10, ત્રીજામાં 8 સમાય, 10 ને 8, 18, 18 ને 1, 19. એવી રીતે કેલ્શિયમ છે 20, 2, બીજા પહેલામાં 2 જ સમાય, વધુમાં વધુ, બીજામાં 8, 8 ને 2, 10 થઈ ગયા, 10 ને 8, 18 થઈ ગયા, 18 ને 2, 20. આવી રીતે 4 કક્ષાઓમાં ઇલેક્ટ્રોનની ભરણી થતી હોય.
અધાતુઓના નામથી તમે પરિચિત છો મિત્રો. નાઇટ્રોજન 7 નંબરનું છે, બહુ જાણીતું વાયુ અવસ્થામાં, પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 5. ઓક્સિજન 8 નંબર છો, પહેલી કક્ષામાં, કે નામની કક્ષામાં 2, એલ કક્ષામાં 6. ફ્લોરિન 9 નંબર 2 અને 7. ફોસ્ફરસ છે મિત્રો, પોટેશિયમ ન થઈ જાય. ફોસ્ફરસ 15 નંબર 2, 8 અને 5. અને સલ્ફર 16 નંબર 2, 8, 6. જો આ બધી જ અધાતુઓ છે મિત્રો. અને ક્લોરિન જાણીતી અધાતુ 2, 8 અને 7. નિષ્ક્રિય વાયુને તમે બહુ સારી રીતે ઓળખો છો મિત્રો. આ આવૃત કોષ્ટકમાં છેલ્લે પડેલા છે, છેલ્લા ખાનામાં, છેલ્લા ફ્લેટની અંદર, છેલ્લી કોલમની અંદર રહેલા છે. એમાં પહેલો હિલિયમ છે, જેની આવૃત કોષ્ટકમાં પહેલી કક્ષામાં 2 જ ઇલેક્ટ્રોન ખાલી હમાય. એટલે આમ તમે જોઈ શકો નિષ્ક્રિય વાયુ છે ને એની ભરણી પૂરેપૂરી થયેલી હોય. જુઓ, હવે એની ઇલેક્ટ્રોન એકી ઘટે નહીં. ટૂંકમાં કક્ષામાં અપૂર્ણ ઇલેક્ટ્રોન હોતા નથી, સંપૂર્ણ ભરાયેલા ઇલેક્ટ્રોન હોય છે. નિયોન 10 નંબર 2 અને 8. જો છેલ્લી કક્ષામાં અહીંયા વધુ 8 હમાતા હતા, 8 8 હમાઈ ગયા. અપૂર્ણ ન રહે, ધ્યાન રાખજો મિત્રો. કક્ષા જે છેલ્લી કક્ષા છે ને એ અપૂર્ણ ન હોય, પૂર્ણ ઇલેક્ટ્રોનથી ભરાયેલી હોય, એવા નિષ્ક્રિય તત્વો કહેવાય ને. એટલે જ કોઈ સાથે રાસાયણિક રીતે અલ્પ માત્રામાં પણ પ્રક્રિયા કરે છે. આર્ગોન 18 નંબર 2, 8 ને છેલ્લી કક્ષામાં 8 હમાય છે. જો 8 હમાઈ ગયા. હવે એની પાસે નથી ઇલેક્ટ્રોનની લેવાની કે દેવાની કોઈ અપેક્ષા નથી. એટલે આવા તત્વો, એટલે જ એને નામ પડ્યું છે નિષ્ક્રિય તત્વો, જે કોઈ સાથે રાસાયણિક રીતે જોડાઈ શકે નહીં. આ ઉમદા વાયુઓ કયા છે? ઉમદા વાયુઓ આપણી પાસે હિલિયમ છે, નિયોન છે, આર્ગોન છે, જેમાં બાહ્યતમ કક્ષા સંપૂર્ણ ભરાયેલી હોય છે. તેથી ખૂબ જ અલ્પ પ્રમાણમાં રાસાયણિક ક્રિયાશીલતા દર્શાવે છે. હમણાં જોયું ને તમે મિત્રો કે આ હિલિયમ પાસે કેટલા ઇલેક્ટ્રોન હતા? 2. આ નિયોન પાસે કેટલા ઇલેક્ટ્રોન હતા? 2 અને 8. સંપૂર્ણ ભરાયેલી હોય મિત્રો. જો આર્ગોન પાસે કેટલા હતા? 2, 8 અને 8. જો સંપૂર્ણ ઇલેક્ટ્રોનથી ભરાયેલી હોય એટલે જ ખૂબ જ અલ્પ પ્રમાણમાં રાસાયણિક ક્રિયાશીલતા દર્શાવે છે. દરેક તત્વ, એટલે ધાતુ હોય, અધાતુ હોય કે નિષ્ક્રિય હોય, ગમે તે તત્વ, એની વૃત્તિ શું હોય, શું કામ કરવા અથવા એનો સ્વભાવ કેવો હોય, તો એવી વૃત્તિ હોય છે કે જેથી તેની બાહ્યતમ કક્ષા સંપૂર્ણપણે ઇલેક્ટ્રોનથી ભરાયેલી રહે. આ એનું મેઇન આ સ્ટાર હું કરું છું મિત્રો. જો શું કામ સંપૂર્ણ ઇલેક્ટ્રોનથી ભરાયેલી રહે, તો તમે જોઈ શકો છો આ નિષ્ક્રિય તત્વોની ઇલેક્ટ્રોન રચના ભરાયેલી છે. પણ ધાતુ ને અધાતુમાં જુઓ, બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન ઘટે છે કાં વધે છે. તેથી તત્વો ઇલેક્ટ્રોન ગુમાવે કાં તો મેળવે. જે હેલો રસ્તો પડે કામ કરે અને બાહ્યતમ કક્ષા ઇલેક્ટ્રોનથી સંપૂર્ણપણે ભરી દે. જો સંપૂર્ણ ઇલેક્ટ્રોનથી ભરવાની છે, ખાલી નહીં રાખવાની. કાં તો ઇલેક્ટ્રોન ગુમાવી દેશે ને કાં તો મેળવી, જેથી રાસાયણિક ક્રિયાશીલતા સૌથી તેની ઓછી થઈ જાય. બધાનો આવો સ્વભાવ કે અમારે નિષ્ક્રિય તત્વ જેવું બનવું છે. યસ, બની શકે. જેમ કે હું એક કહું, મેગ્નેશિયમ ક્લોરાઇડ બનાવવું છે મારે, આયનિક સંયોજન છે. આ જુઓ, આયન છે 2. મેગ્નેશિયમ પાસે કેટલા ઇલેક્ટ્રોન? 12 નંબરનું બધા જાણો છો. 2, 8 અને 2. હવે તમે જ કહી શકો, બોલો આ 2 ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષામાં છે, એ 2 ઇલેક્ટ્રોનનું શું થશે? જો આવી રીતે મેગ્નેશિયમની ઇલેક્ટ્રોન રચના હોય મિત્રો. જુઓ, આ મેગ્નેશિયમ છે 12 નંબર. એની પાસે આવર્ત કોષ્ટકમાં ન્યુક્લિયસની પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હશે. યસ. બીજી કક્ષા જે છે એમાં 8 હશે. 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 હશે. અને ત્રીજી કક્ષા જે છે મિત્રો, એની પાસે 2 ઇલેક્ટ્રોન હશે. તમે જોઈ શકો છો 2, 8 અને 2. હવે તમે સમજી શકો છો આ 2 ઇલેક્ટ્રોન છે ને એની પ્રત્યે ન્યુક્લિયસનું આકર્ષણ સૌથી ઓછું હોય, કારણ કે દૂર પડેલા છે. દૂર પડેલા છે એટલે 2 ઇલેક્ટ્રોનને ફ્લિપ કરે. ઉર્જા થોડીક આપું ને હું એને, એટલે 2 ઇલેક્ટ્રોનને બહાર કાઢી નાખે. બહાર કાઢી નાખે એટલે તમે સમજી શકો છો આ 2 ઇલેક્ટ્રોન ગુમાવી દે તો એની પાસે વધે શું? ખાલી 2 અને 8. એટલે એની પાસે 2 ઇલેક્ટ્રોનનો ભાર થઈ જાય. પ્રોટોન 2 વધી જાય. જો એકચ્યુઅલમાં 12 પ્રોટોન હતા, ઇલેક્ટ્રોન કેટલા થઈ ગયા? 10 થઈ ગયા ને. એટલે 2 પ્રોટોનનો ભાર વધી જાય એટલે માથે આપણે લખીએ Mg+2. એટલે બધી જ ધાતુઓ જો ઇલેક્ટ્રોન ગુમાવે, યાદ કરો મિત્રો, ધાતુ અધાતુના તફાવતો, ઇલેક્ટ્રોન ગુમાવે અને ધન આયન બનવાનું વલણ ધરાવે. હવે એવી જ રીતે મારે ક્લોરીનની વાત કરવી છે. ચાલો, ક્લોરીન કેટલા નંબર છે? 17 નંબર.
કેટલા ઇલેક્ટ્રોન? 2, 8 અને 7. ચાલો પહેલી કક્ષા, આ ન્યુક્લિયસ એનું, આ પહેલી કક્ષામાં તમે જાણો છો 2 જ ઇલેક્ટ્રોન સમાય. આ બીજી કક્ષામાં મિત્રો કેટલા સમાય? 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 સમાય. તો તે 17 નંબર થશે. એવી જ રીતે છેલ્લી કક્ષા તમે જુઓ તો છેલ્લી કક્ષામાં એની પાસે કેટલા ઇલેક્ટ્રોન છે? 1, 2, 3, 4, 5, 6 અને 7 ઇલેક્ટ્રોન છે. 7 ઇલેક્ટ્રોન છે એટલે જો એને બાહ્યતમ કક્ષા ભરવી હોય તો 1 ઇલેક્ટ્રોન ઘટે છે. તમને એમ થાય સાહેબ આ 7 ગુમાવે નહીં, ન ગુમાવે, એક લેવો સહેલો પડે કે 7 ગુમાવવા? બોલો તમે જે. ચાલો, એક મેળવે છે કે 7 ગુમાવશે? તો આની ટેન્ડન્સી, આનો સ્વભાવ છે 1 ઇલેક્ટ્રોન મેળવી લેશે મિત્રો બહારથી કોઈક પાસેથી. જો મેગ્નેશિયમ છે, મેગ્નેશિયમની પાસે 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે તો આવા 2 ક્લોરીન વાયુ ભેગા થશે. જો 2 ક્લોરાઇડ, એક આ ક્લોરીન છે, બીજો બાહ્યતમ કક્ષામાં આપણે મૂકું છું 7. 1, 2, 3, 4, 5, 6 અને 7. એટલે મેગ્નેશિયમે જે આ 2 ઇલેક્ટ્રોન ગુમાવ્યો ને, એક આને આપશે અને 1 ઇલેક્ટ્રોન આને આપશે. એટલે આની બાહ્યતમ કક્ષા 8 થી ભરાઈ જશે અને આની બાહ્યતમ કક્ષા 8 થી ભરાઈ જશે અને આની બાહ્યતમ કક્ષા પણ 8 થઈ જશે. એટલે બેયને સંતુલન થઈ જશે. એટલે મેગ્નેશિયમ ક્લોરીન સાથે પ્રક્રિયા કરશે એટલે મેગ્નેશિયમ ક્લોરાઇડ બનાવશે. એટલે કેટલા ક્લોરીનની જરૂર પડશે મિત્રો? 2. કારણ કે બંને ક્લોરીનને 1 ઇલેક્ટ્રોન ઘટે છે એટલે આવા 2 ક્લોરીન લાવવા પડશે. મેગ્નેશિયમ 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે એટલે મેગ્નેશિયમ ધન આયન બનશે. જ્યારે આ ઇલેક્ટ્રોન મેળવે છે એટલે આ ઋણ આયન બનશે, જેને આપણે કહેશું ક્લોરાઇડ. અને આની ઇલેક્ટ્રોન રચના થશે 2, 8 અને 8. તમને જો એક્ઝામમાં પૂછે ક્લોરાઇડની ઇલેક્ટ્રોન રચના શું તો 2, 8, 8. પણ જો તમને પૂછે ક્લોરીનની ઇલેક્ટ્રોન રચના શું મિત્રો તો 2, 8 અને 7. એ જ વાત મારે અહીંયા કરવી છે તમને. મેગ્નેશિયમની પાસે 2, 8 અને 2 ઇલેક્ટ્રોન છે, 2 ગુમાવી દેશે એટલે બની જશે મેગ્નેશિયમ ધન આયન, જેને આપણે કેટાયન પણ કહીએ. અને એવી રીતે ક્લોરીન છે 2, 8, 7 એટલે 1 ઇલેક્ટ્રોન મેળવે તો એનું અષ્ટક પૂર્ણ થઈ જાય. જુઓ ફરીથી મિત્રો, દરેક તત્વનો એક જ સ્વભાવ છે, એક લીટીમાં યાદ રાખો. એની બાહ્યતમ કક્ષા ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી હોવી જોઈએ. એવું કામ આપણે કરવાનું જેથી કાં તો ઇલેક્ટ્રોન મેળવે કાં તો ગુમાવે. તો બાહ્યતમ કક્ષા એની ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાઈ જવી જોઈએ. જો અહીંયા 1 ઇલેક્ટ્રોન મેળવે તો તેની બાહ્યતમ કક્ષા સંપૂર્ણ ઇલેક્ટ્રોનથી ભરાઈ જાય એટલે ક્લોરાઇડ બની ગયો. આને કહેશું આપણે ક્લોરાઇડ. હવે મેગ્નેશિયમ જે 2 ઇલેક્ટ્રોન આપવા માંગે છે તો આ 2 ક્લોરીન ભેગા કરશે, બંનેને 1 ઇલેક્ટ્રોન આપી દેશે એટલે Mg+2 અને Cl નેગેટિવ આયન બનશે. અથવા MgCl2 નામના સંયોજનનું, આયનિક સંયોજનનું નિર્માણ થશે. આ આયનિક સંયોજન તમે જોઈ શકો છો. એમાં ધન ને ઋણ આયન વચ્ચે જે સંયોજન રચાય અથવા ધાતુ અને અધાતુ વચ્ચે, જો એક ધાતુ છે મિત્રો અને એક અધાતુ છે, તો ધાતુ ને અધાતુ વચ્ચે જે સંયોજન રચાય એને આયની સંયોજનો કહેવામાં આવે છે. ચાલો બીજો એક પ્રશ્ન આમાં આયની સંયોજન માટેનો જોઈએ. આયની સંયોજનો કોને કહેવાય? અથવા જેને બીજા ભાષામાં કહીએ તો વિદ્યુતીય સંયોજનો. એમાં આપણે જોઈએ NaCl. સોડિયમ પાસે તમને ખબર છે બહુ જાણીતું ને ફેમસ ઉદાહરણ છે 2, 8, 1. સોડિયમની બાહ્યતમ કક્ષા એટલે કે M કક્ષામાં ફક્ત 1 ઇલેક્ટ્રોન છે. ગુમાવશે. કેમ ગુમાવશે મિત્રો? હવે તમે સમજી ગયા છે. મેળવશે નહીં, 7 મેળવવા જાય અઘરા પડે, 1 ગુમાવવો સહેલો પડે. એમ થઈ તે સોડિયમની ટેન્ડન્સી છે, એનો વૃત્તિ છે કે 1 ગુમાવવાનું. એટલે ધાતુ છે હંમેશા ઇલેક્ટ્રોન ગુમાવે છે. યાદ કરો તફાવતમાં. સોડિયમ 1 ઇલેક્ટ્રોન ગુમાવશે અને સોડિયમ આયન જેને કેટાયન કહીએ એ બનશે. અને એવી જ રીતે કોઈક મેળવનારો ક્લોરીન છે એને મળી ગયો ધારો કે, તો 1 ઇલેક્ટ્રોન મેળવી લે અને ક્લોરાઇડ આયન બનશે. અને આવી રીતે NaCl બંને ભેગા થઈ જાય અને NaCl ભેગા થઈ NaCl નામના સંયોજન બનશે અથવા NaCl નામનું સંયોજન બનશે. ટૂંકમાં કહેવું હોય તો આ 1 ઇલેક્ટ્રોન ગુમાવી ક્લોરીનને આપશે, ક્લોરીન ધન આયન, સોડિયમ ધન આયન અને ક્લોરાઇડ ઋણ આયન. આમ સોડિયમ ને ક્લોરાઇડ અણુ સ્વરૂપે નહીં પરંતુ વિરુદ્ધ વીજભાર ધરાવતા આયનોનો સમુદાય સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. એટલે તમે જોઈ શકો છો કે સોડિયમ ક્લોરાઇડ અણુ સ્વરૂપે અસ્તિત્વ નથી ધરાવતું મિત્રો. હવે ધનાયન અને ઋણાયન સ્વરૂપે અસ્તિત્વ ધરાવે. એટલે હું અહીંયા આયનીય સંયોજન માટે એક બીજી વાત કરીશ તમને કે આયનીય સંયોજનો કોને કહેવાય અથવા કેવી રીતે બનશે મિત્રો. તો આયનીય સંયોજનો હંમેશા ધાતુ અને ધાતુ
જોડાઈને જે સંયોજન બને બનતા સંયોજનો છે. જો એક ધાતુ છે મિત્રો અને એક અધાતુ છે. બહુ મજાનું પ્રકરણ છે, બહુ સહેલું છે, ધ્યાનથી સમજીએ તો બહુ મજા આવશે. આ આયનીય સંયોજનો છે એના ગુણધર્મો કેવા હોય? ફરીથી કહું છું, તમારા માઇન્ડમાં એક યાદ રાખજો, આયનીય સંયોજનો એટલે ધાતુ અધાતુ વચ્ચે બનતા સંયોજનો. અને એમાં એક બેસ્ટ એક્ઝામ્પલ તરીકે તમે યાદ રાખી લો NaCl, આપણા ઘરે વપરાતું મીઠું. એના ભૌતિક ગુણધર્મો કેવા હોય? હવે મીઠાને યાદ કરી અને આપણે દરેક ભૌતિક ગુણધર્મને ચકાસીએ. ચાલો, પહેલું મીઠું એટલે જુઓ તમે, ધન અને ઘન હોય અને સખત હોય, તોડવા અઘરા પડે, કારણ કે ધન અને ઋણ આયન વચ્ચે બનતો બંધ છે. પ્રબળ આકર્ષણ બળ હોય, કારણ કે વિરુદ્ધ વીજભાર છે, એટલે ધન અને ઋણ વચ્ચે પ્રબળ આકર્ષણ બળ હોય. બંને વચ્ચે મિત્રો પ્રબળ આકર્ષણ બળ હોય અને તેથી અને એ પાછા વિરુદ્ધ વીજભારો છે. જુઓ તમે, એટલે એ બંને આયનો વચ્ચે પ્રબળ આકર્ષણ બળ હોવાથી મિત્રો એના આયની સંયોજનો હંમેશા સખત હોય, તોડવા અઘરા પડે, એની સ્ફટિકીય રચના ખૂબ અઘરી હોય, કોઈમાં જલ્દી ઓગળે પણ નહીં. એના સંયોજનો વચ્ચેનું જે આકર્ષણ બળ છે એ આકર્ષણ બળને તોડવા વધુ ઉર્જા અમારે જરૂર પડે. આ બેઝિક કન્સેપ્ટ છે આયની સંયોજનો માટેનો. એટલે કહું છું કે સામાન્ય રીતે તે બરડ હોય એટલે બહુ દબાણ જો આપીએ તો એના ટુકડા થઈ જાય. આ એનો ભૌતિક સ્વભાવ છે. ગલન બિંદુ ને ઉત્કલન બિંદુ કેવા હોય? ઊંચા જ હોવાના, બહુ સીધી વાત છે. કેમ? પાછું એ જ કારણ હું રજૂ કરીશ. કારણ કે શું બન્યું છે? ધન અને ઋણ આયન વચ્ચેના સંયોજનો છે મિત્રો. આ ધન ને ઋણ આયન વચ્ચે એટલે પ્રબળ આકર્ષણ બળ હોય બંને વચ્ચે, બંનેનું જોડાણ એકદમ નજીક હોય, બંને એકબીજા સાથે ખૂબ એટલે ખૂબ પ્રબળ રીતે, સ્ટ્રોંગલી, મજબૂત રીતે જોડાયેલા હોય. આને મારે તોડવા હોય મિત્રો તો વધુ ઉર્જાની જરૂર પડે. એટલે વધુ ઉર્જા આપી એટલે એના ગલન બિંદુ, ઉત્કલન બિંદુ આંતર આયનીય આકર્ષણ બળને કારણે તોડવા વધુ પ્રમાણમાં ઉર્જાની જરૂર પડે. એટલે હું ખૂબ તાપમાન આપું ત્યારે માંડ આયનીય સંયોજનો પીગળે. બરાબર, જેમ કેમ લોખંડ પીગળે એની જેવી વાત થયા. જેમ કે સોડિયમ ક્લોરાઇડ છે, એનું ગલન બિંદુ જો 1074 કેલ્વિન છે. સેલ્સિયસ નહીં હો મિત્રો, કેલ્વિન. અને એનું ઉત્કલન બિંદુ જુઓ 1686 ઉત્કલન બિંદુ છે. એટલે જુઓ તમે, ઊંચું ઉત્કલન બિંદુને 1000 ઉપર વ્યાઈ ગયા. જો લોખંડની નજીક પહોંચવા આવે. લિથિયમ ક્લોરાઇડ જો ધન ને ઋણ આયન, ધન ને ધાતુ ને અધાતુ વચ્ચે બનતા બનો એને આયની સંયોજનો કહેશું 887 1600 કેલ્વિન. કેલ્શિયમ ક્લોરાઇડ ધાતુ અધાતુ વચ્ચે બનતો આયનિક સંયોજન છે, પ્રબળ આકર્ષણ બળ હોય, તોડવા માટે 1045 કેલ્વિન તાપમાન આપો ત્યારે માંડ તૂટે, ત્યારે પીગળે. કેલ્શિયમ ઓક્સાઇડ 2850, જો કેટલું ઉત્કલન બિંદુ, લોખંડ કરતાં પણ વધુ ગલન બિંદુ, ત્યારે માંડ તે પીગળે. CaO એટલે તમને ખબર છે, ચૂનો. યાદ છે ને મિત્રો, કળી ચૂનો. અને મેગ્નેશિયમ ક્લોરાઇડ 981 અને 1685 ડિગ્રીએ માંડ પીગળવાની શરૂઆત કરે. એટલે ગલન બિંદુ, ઉત્કલન બિંદુ પ્રમાણમાં આપણે ધારીએ એના કરતાં પણ ખૂબ ઊંચા હશે. હવે દ્રાવ્યતા, ત્રીજો ગુણધર્મ. આયનીય સંયોજનો મોટાભાગે એટલે જેને આપણે વિદ્યુત સંયોજક સંયોજનો પણ કહેવાય. ફરીથી વન્સ અગેન રિપીટ કરું છું, એ બંને ધાતુ અધાતુ વચ્ચે બનતા હોય, ધન અને ઋણ આયન વચ્ચે બનતા હોય તેવા સંયોજનો છે. એમાં ઉદાહરણ NaCl, MgCl2, મીઠું યાદ રાખીએ. આયનીય સંયોજનો, વિદ્યુત સંયોજક સંયોજનો પાણીમાં દ્રાવ્ય હોય. સીધી વાત છે, મીઠું પાણીમાં નાખો તો જોઈએ. મીઠું પાણીમાં નાખીએ તો શું થાય? ઓગળી જાય, દ્રાવ્ય થાય ને. કારણ કે પાણી છે એ આયનો વચ્ચે, જો કારણ બહુ ઇમ્પોર્ટન્ટ છે, પાણી આયનો વચ્ચેનું જે આકર્ષણ બળ છે એને તોડી શકે છે. એટલે હું એમ કહું છું નિર્બળ બનાવે છે. નિર્બળ બનાવી શકે છે. પાણી આ કામ કરે. જ્યારે એ જ સંયોજનને હું પેટ્રોલમાં નાખું, મીઠું પેટ્રોલમાં નાખું તો શું થાય? ઓગળે નહીં, કારણ કે એ કાર્બનિક દ્રાવકો છે, એમાં ઓગળશે નહીં. પેટ્રોલ, કેરોસીન જેવા કાર્બનિક દ્રાવ્યકોમાં તમે નાખો તો કાર્બનિક દ્રાવકોમાં તે દ્રાવ્ય નથી, અદ્રાવ્ય છે. વિદ્યુતનું વહન. હવે આ એક ટોપિક બહુ મજાનો છે, સાંભળવા જેવો ટોપિક છે. હવે બેન,
ભાઈઓ સાંભળવા જેવો બહુ સરસ મજાનો અને ખૂબ સમજવા જેવો ટોપિક છે, વિદ્યુત વહન કરે કે નહીં. આયની સંયોજનોનો ચોથો અગત્યનો ખૂબ અગત્યનો ગુણધર્મ જો હોય તો વિદ્યુતનું વહન. તો તમને ખબર છે, એકલું મીઠું રાખવું અને બે બાજુ મીઠું ભેગું કરી અને વિદ્યુતનું વહન કરાવું તો ઘન અવસ્થામાં મીઠું હોય એટલે એ આયની સંયોજનો વિદ્યુતનું વહન કરી શકતા નથી, કારણ કે ઘન અવસ્થામાં આયનો મુક્ત રીતે હોતા ફરતા નથી. ફરીથી વિદ્યુતનું વહન તો જ થાય મિત્રો જ્યારે મુક્ત ઇલેક્ટ્રોન, મુક્ત આયનો ફ્રીલી ઇલેક્ટ્રોન આટા મારતા હોય. હવે તમે આયનીય સંયોજનો જો આમ થાય તે બંને મેગ્નેશિયમ ક્લોરાઇડ કે સોડિયમ ક્લોરાઇડ એકબીજા સાથે મજબૂત રીતે જોડાયેલા છે. આયનો ફ્રી છે જ નહીં મિત્રો, ઉલટાના આયનો એકબીજા સાથે પ્રબળ આકર્ષણ બળથી જોડાયેલા છે. એટલે કોઈ ધન આયન કે ઋણ આયનને કોઈને ટાઈમ નથી એવો વિદ્યુતનું વહન કરવા માટેનો, ફ્રી જ નથી મિત્રો. એ આપણને ક્યાં ટાઈમ છે, એને ટાઈમ નથી મિત્રો. ફ્રી હોય તો વિદ્યુતનું વહન કરે ને મિત્રો. ફ્રી એટલે મુક્ત. કોઈ આયન તમે ફ્રી વાળો છો, જો સોડિયમ અને ક્લોરાઇડ બંને એકબીજા સાથે જોડાયેલા છે, આયનો ફ્રી નથી મિત્રો અંદર, એટલા માટે વિદ્યુતનું વહન ઘન અવસ્થામાં કરશે નહીં. બીજો પ્રશ્ન, તો પીગલિત અવસ્થામાં શું થશે? યસ કરશે. કેમ? પીગલિત એટલે શું મિત્રો? એને ગરમી આપવું એટલે પીગળી જાય. મેં હમણાં કીધું ને કે સોડિયમ ક્લોરાઇડને કેટલા ડિગ્રીએ પીગળે છે મિત્રો? સોડિયમ ક્લોરાઇડ છે 1000 ડિગ્રી સુધી પીગળે. તો સોડિયમ ક્લોરાઇડને હું 1000 ઉપર તાપમાન આપું ત્યારે પીગળે, પીગળિત અવસ્થામાં હોય પછી હું વિદ્યુતનું વહન કરાવું તો વિદ્યુતનું વહન કરશે. કારણ શું મિત્રો? કારણ કે પીગળિત અવસ્થામાં છે એટલે આયનો છૂટા પડી ગયા. વિગલિત અવસ્થામાં આયની સંયોજનો વિદ્યુતનું વહન કરે છે મિત્રો. જો બરોબર યાદ રાખજો. કારણ શું છે એ યાદ રહે તો બહુ મજાનું છે. પીગળિત અવસ્થામાં આયનો મુક્ત હોય છે, ધન ને ઋણ આયનો, અને આયનો જો મુક્ત હોય તો વિદ્યુતને લઈ જાય. ફ્રી બેઠા હોય તો કાંઈક કામ કરશે. જો આયનો ફ્રી હશે તો કામ કરશે, નહીં હોય તો નહીં કરે. તો પીગળિત અવસ્થામાં આમથી તાપમાન મેં ખૂબ આપ્યું એટલે આયનો વચ્ચેનું આકર્ષણ બળ તૂટી ગયું. આયનો વચ્ચે આકર્ષણ બળ તૂટે એટલે આયનો ફ્રી થઈ જાય, ધન ને ઋણ આયનો, અને ધન ને ઋણ આયનો વિદ્યુતનું વહન કરવા માટે સક્ષમ થઈ જાય. એટલે એ અવસ્થામાં, પીગળિત અવસ્થામાં જો હશે તો આયનો મુક્ત હશે, ને મુક્ત હોવાથી તે વિદ્યુતનું વહન કરશે. ત્રીજું, જો આ આયનીય સંયોજનોનું જલીય દ્રાવણ બનાવો, જલીય એટલે ધારો કે મીઠું છે એ પાણીમાં નાખી દો અને ઓગળી નાખો, અને પછી હું વિદ્યુતનું વહન કરાવું તો મિત્રો વિદ્યુતનું વહન થશે. યસ થશે. કેમ? હમણાં જ મેં કીધું એમ પાણી શું કરે છે કે બે આકર્ષણ બળો છે, આયનો વચ્ચેનું જે આકર્ષણ બળ છે એને નિર્બળ બનાવે છે. નિર્બળ બનાવે એટલે તોડી નાખે, તોડી નાખે એટલે આયનો પાછા મુક્ત થાય, અને જો આયનો મુક્ત થાય એટલે વિદ્યુતનું વહન થઈ શકે છે. એક જ કન્સેપ્ટ ઉપર આખી બાજી છે વિદ્યુતના વહનની, કે વિદ્યુતનું વહન તો અને તો જ માત્ર થાય જો કોઈ પણ દ્રાવણમાં આયનો મુક્ત હોય. એ આયનો, જે મુક્ત આયનો, મુક્ત ઇલેક્ટ્રોનો છે એ જ વિદ્યુતના વહન માટે જવાબદાર છે. તો આયનો મુક્ત છે ને, જ્યાં મુક્ત હશે ત્યાં વિદ્યુતનું વહન થશે. એટલે આયનીય સંયોજનો 3 સ્વરૂપમાં હશે. કાં તો ઘન અવસ્થામાં હશે તો વિદ્યુતનું વહન કરશે નહીં, યસ નો કરે. પીગલિત અવસ્થામાં હશે તો વિદ્યુતનું વહન કરશે. જલીય દ્રાવણ જો બનાવશું તો પણ વિદ્યુતનું વહન કરશે, યસ કરશે. અને જો વિદ્યુતનું વહન કરાવવું હોય તો એનું જલીય દ્રાવણ બનાવવું તો પણ આયનો વિદ્યુતનું વહન કરવા સક્ષમ થઈ જશે. હવે જો એક નવો ટોપિક, ધાતુઓની પ્રાપ્તિ. જો આયની સંયોજનો બની ગયા, હવે આપણું મુખ્ય કામ શું છે આ પાઠમાં? ધાતુ અધાતુનો પાઠ છે. આપણે ધાતુ શુદ્ધ અવસ્થામાં મેળવવી છે. એનો ઉપયોગ ઘણા બધા છે. જુઓ, કોપર અને તાંબુ. કોપર છે, તાંબુ એ આપણા ઘરે વાયરિંગમાં કામ લાગે છે. લોખંડ આપણને શુદ્ધ અવસ્થામાં હોય તો કાટ ન લાગે. તો આવી રીતે ધાતુ આપણે શુદ્ધ અવસ્થામાં લેવી છે. આપણે ખોદકામ કરીએ તો તમને ખબર છે બધાને કે ખોદકામથી આપણે ખનિજ મળે, અને ખનિજ ખોદકામ કરીએ ને એમાંથી આપણે ધાતુને શુદ્ધ કરવા માટેનું એક શાસ્ત્ર હોય છે, અને ધાતુ શાસ્ત્ર કહેવાય. એના ઉપર પણ એક એન્જિનિયરિંગ છે મિત્રો. એના ઉપર પણ તમારે એન્જિનિયરિંગની એક શાખા છે કે જેમાં તમે ધાતુ શાસ્ત્ર ઉપર એન્જિનિયરિંગ કરી શકો. તો આપણું કામ અહીંયા છે ધાતુઓની પ્રાપ્તિ. આપણે ધાતુ શુદ્ધ અવસ્થામાં જમીનમાંથી મેળવવી છે. જમીનમાંથી તો કાદવ કીચડવાળી, રેતી માટીના કચરાવાળી અને કેટલી બધી અશુદ્ધિવાળી ધાતુ આપણને મળશે. એને આપણે શુદ્ધ કરવા લઈ જવી છે ફેક્ટરીની અંદર. કયા સ્ટેપ્સમાં એ શુદ્ધ થાય છે એને આપણે સમજવું છે. હવે તો ખનિજ શું છે? તો એને ઇંગ્લિશમાં આપણે મિનરલ્સ કહીએ. જે તત્વો કે સંયોજનો પૃથ્વીના ભૂપૃષ્ઠ પેટાળમાં હોય, ખોદકામ કરીએ અને કુદરતી રીતે જે મળે છે આપણને, એને આપણે ખનિજ કહીએ.
ખોદકામ કરીએ મિત્રો એટલે ખનિજ મળે. એટલે એમાંથી નથી આપણે ક્યાંક કહેતા કે કર્ણાટકમાં સોનાની ખાણો છે, આ તો મુક્ત અવસ્થામાં છે એટલે એમાં અશુદ્ધિ તો સાવ ઓછી હોય. તમે સાંભળ્યું છે ને રાજસ્થાનમાં આરસ પહાણ મળે છે મિત્રો. તો આવી રીતે ધાતુ આપણને ખનિજ સ્વરૂપે ક્યાંક ને ક્યાંકથી મળશે. તો કાચી ધાતુ કોને કહેવાય? ખનિજ, જે ખનિજમાં સારા પ્રમાણમાં ધાતુ રહેલી હોય છે, પર્સન્ટેજ ઓફ મેટલ્સ વધારે હોય. ધારો કે 80-85% ધાતુ હોય ને બાકી 15%ની જ અશુદ્ધિ હોય. ટૂંકમાં ઝાઝા પ્રમાણમાં ધાતુ રહેલી હોય, જેમાં અશુદ્ધિ ઓછી હોય મિત્રો, એને કાચી ધાતુ કહેવાય. તેને કાચી ધાતુ કહેવાય. એટલે હું એમ કહીશ કે દરેક કાચી ધાતુને આપણે ખનિજ કહેશું, યસ, પણ ખનિજને કાચી ધાતુ એટલે નહીં કહીએ કે એમાં અશુદ્ધિ ખનિજમાં વધુ હશે, કાચી ધાતુમાં અશુદ્ધિ ઓછી હશે. એટલે ખનિજને આપણે કાચી ધાતુ કહી શકશું નહીં, પણ કાચી ધાતુ હશે એને ખનિજ આપણે કહી શકશું. એટલે કહેવાનો અર્થ શું છે મારો મિત્રો? ખનિજ એમાંથી થોડીક અશુદ્ધિ કાઢી નાખવું, વધુ પ્રમાણમાં ધાતુ જો હોય તો એને આપણે કાચી ધાતુ કહેવાય. બીજો એક નવો શબ્દ છે, ગેંગ નામનો શબ્દ છે. કાચી ધાતુમાં વધુ પ્રમાણમાં ખોદકામ કરીએ એટલે બહુ સીધી વાત છે. અંદરથી માટી, રેતી, કાંકરા બધું નીકળવાનું છે. તો રેતી, માટી, કાંકરા આવી અનિચ્છનીય પદાર્થો નીકળવાના છે, અને જેને આપણે અશુદ્ધિ કહીશું એ આપણે દૂર કરવાની છે મિત્રો. એ જે અશુદ્ધિ સ્વરૂપ છે, જે અશુદ્ધિ છે એને આપણે કહેશું ગેંગ. આવી બધી અશુદ્ધિ એક હારે બોલવા ન જવી પડે. રેતી, માટી, કાંકરા, પછી આયનની કેટલીક અશુદ્ધિ, કાંકરાની કેટલીક અશુદ્ધિ, ભેજની કેટલીક અશુદ્ધિ, આ બધું બોલવું ન પડે. એટલે એક લીટીમાં, એક શબ્દમાં એને કહેશું ગેંગ. ગેંગ શબ્દનો અર્થ થાય બધી અશુદ્ધિઓ ભેગી છે અંદર. ફરીથી આપણે કાચી ધાતુ પૃથ્વીના પેટાળમાંથી મેળવી લીધી, એમાં ગેંગ પણ છે, કેટલીક અશુદ્ધિ છે, બધું આપણે કાઢવાનું છે, એને વોશ કરી નાખવાનું છે, એમાંથી ધાતુ શુદ્ધ જોતી છે આપણે. એટલા માટે આ કામ કરવા જઈ રહ્યા છીએ. સક્રિયતા શ્રેણીના આધારે આપણે કહીએ અયસ્કોનું સંકેન્દ્રણ. સંકેન્દ્ર એટલે શુદ્ધિકરણ કેમ કરશું? ધાતુઓનું નિષ્કર્ષણ કરવું એટલે સૌથી ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓ. પાછું ઓલું સક્રિયતા શ્રેણી યાદ કરવી પડે. केदारनाथ का माली आलू जरा फीका पकाता है, हाईकोर्ट है आपका. तो मजा આવે કામ કરવાની. તો સક્રિયતા શ્રેણીમાં સૌથી ઊંચી એટલે જેની સક્રિયતા સૌથી વધારે હોય તેવી ધાતુ પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ. આનું મારે જો શુદ્ધિકરણ કરવું હોય, પૃથ્વીના પેટાળમાંથી મેળવવી હોય, તમને ખ્યાલ છે મિત્રો, એલ્યુમિનિયમ છે ને પૃથ્વીના પેટાળમાં મળતું સૌથી વધુ પ્રમાણમાં મળતી ધાતુ છે મિત્રો. સૌથી વધુ પ્રમાણમાં મળતી જો કોઈ ધાતુ હોય તો એલ્યુમિનિયમ છે. એ વિદ્યુત વિભાજન એ શું છે પદ્ધતિ એ આગળ આપણે શીખીએ છીએ, પણ તમારે યાદ રાખવાનું કે સૌથી ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓને જો આપણે શુદ્ધ સ્વરૂપે મેળવવી હોય તેનું વિદ્યુત વિભાજન કરવાનું, પિઘલિત અવસ્થામાં લાવવાની, વિદ્યુત વિભાજન કરી અને આપણે શુદ્ધ એલ્યુમિનિયમ કે શુદ્ધ પોટેશિયમ કે શુદ્ધ મેગ્નેશિયમ મેળવી શકીએ. ફરીથી કહું છું, શુદ્ધ ધાતુ મેળવવા માટેની ટેકનિકો છે આ. શુદ્ધ ધાતુ એટલે યાદ રાખજો મિત્રો કે 100% શુદ્ધ તો ક્યારેય નહીં મળે. એક પણ ટેકનિક એવી નથી કે 100% શુદ્ધ ધાતુ મળે, પણ 99.99% સુધી શુદ્ધ ધાતુ મેળવવાની ટેકનિકો આજના વિજ્ઞાને વિકસાવેલી છે. હાલો, મધ્યમ સક્રિય ધાતુ હોય જેવી કે ઝિંક, ફેરિક, લેડ ને કોપર. કાર્બનના ઉપયોગથી એનું રિડક્શન જો કરી નાખીએ તો આપણને ઝિંક શુદ્ધ મળે, આયન, લોખંડ, લેડ એટલે સીસુ અને કોપર એટલે તાંબુ આપણે શુદ્ધ સ્વરૂપે મેળવી શકીએ. એના માટે બે કામ થઈ શકે. ધારો કે તે કાર્બોનેટ સ્વરૂપે હોય કાં તો તે સલ્ફાઇડ સ્વરૂપે હોય. જો કાર્બોનેટ એટલે શું? CO3 સ્વરૂપે હોય ધાતુ, કાં તો સલ્ફાઇડ એટલે S સ્વરૂપે હોય. ધારો કે કાર્બોનેટ સ્વરૂપે ધાતુ હોય તો એનું કેલ્સિનેશન કરવું પડે એટલે એનો ઓક્સાઇડ બની જાય. સલ્ફાઇડ સ્વરૂપે હોય તો તેનું ભૂંજન કરવું પડે તો એનો ઓક્સાઇડ બની જાય. ટૂંકમાં ધાતુનો ઓક્સાઇડ બની જાય. ધારો કે હું એક કામ કરું, ઝિંક છે તો ઝિંકનો ઓક્સાઇડ બની જાય. અહીંયા ઝિંક કાર્બોનેટમાંથી ઝિંક ઓક્સાઇડ બની જાય. હમણાં આપણે આની વિશે ડિટેલ શીખીએ, ખાલી બેઝિક કન્સેપ્ટ અત્યારે આપણે શીખીએ છીએ. ઝિંક ઓક્સાઇડ બની ગયો, ઓક્સાઇડને કાઢવા, ઓક્સિજનને દૂર કરવા મારે શું કરવું પડે? રિડક્શન કરવું પડે. યાદ છે ને મિત્રો? રિડક્શન એટલે શું? ઓક્સિજનને દૂર કરવો અથવા હાઇડ્રોજનને ઉમેરવો. તો અહીં ઓક્સિજન સ્વરૂપે જે ઓક્સાઇડ છે, ઓક્સાઇડને કાઢી નાખો એટલે મને શું મળશે? ખાલી ધાતુ મળી જશે. રિડક્શન કેટલી રીતે થશે એ પણ વાત આગળ કરશું આપણે, પણ રિડક્શનનો કોન્સેપ્ટ યાદ કરીએ. કાર્બન, ઓક્સિજનનું દૂર થવું. અને સૌથી નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓ જેમ કે ગોલ્ડ અને સિલ્વર. ગોલ્ડ અને સિલ્વર સૌથી ઓછી સક્રિય ધાતુ, નીચી સક્રિય, જેની કિંમત ખૂબ હોય એટલે આપણે એને ઉમદા ધાતુ કહીએ. પ્લેટિનિયમ પણ આમાં આવશે.
હવે એ તો બહુ સીધી વાત છે મિત્રો, એ મુક્ત અવસ્થામાં મળે એની યારે અશુદ્ધિ જ ન હોય, કારણ કે કોઈ સાથે પ્રક્રિયા કરે નહીં. રેતી માટી વગેરે ચોંટેલું હોય, ખાલી કચરો દૂર કરો એટલે કામ પૂરું. નથી ઓક્સિજન સાથે પ્રક્રિયા કરતું એટલે ઓક્સાઇડ નથી સલ્ફાઇડ સાથે પ્રક્રિયા કરતું નથી સલ્ફાઇડ સ્વરૂપે, કાર્બોનેટ સાથે ન કરે નથી કાર્બોનેટ. એટલે એ આ બંને મુક્ત અવસ્થામાં મળતી ધાતુઓ સાથે લગભગ બહુ ઓછી શુદ્ધિ હશે. અને આ સલ્ફાઇડ કાચી ધાતુ હોય તો માનો કે થોડું ભૂંજન કરીએ, ધાતુ મળે અને ધાતુનું પાછું હજી શુદ્ધિકરણ કરવા લઈ જવું પડે, જેથી આપણને વધુ પ્રમાણમાં વધુ ટકાવારીમાં આપણને શુદ્ધ ધાતુ મળે. તમે જુઓ ને સોનું બહાર માર્કેટમાં લેવા જઈ તો ત્યાં ભાવમાં લખ્યું હોય 99.99% સોનું, 91% સોનું આભૂષણો માટે છે. તો એ પણ શુદ્ધ અવસ્થામાં મેળવવા માટે આપણે એની માંગ વધારે હોય, જેમ શુદ્ધ વધુ એમ એની માંગ વધારે હોય મિત્રો. અયસ્કોનું સમૃદ્ધિ એટલે ઘનિકતા એટલે અયસ્કો એટલે કાચી ધાતુમાંથી આપણે ધાતુ મેળવવા માટે કાચી ધાતુમાંથી રેતી માટી વગેરેની અનિચ્છનીય પદાર્થો જેને આપણે ગેંગ કહીએ એને આપણે દૂર કરી દેવાના. બીજું કશું નથી મિત્રો, શબ્દો નવા છે. અયસ્ક એટલે કાચી ધાતુ, સમૃદ્ધિ એટલે એનું શુદ્ધિકરણ, સારી એવી અવસ્થામાં આપણે શુદ્ધ અવસ્થામાં મેળવવાની પ્રક્રિયા. તો ગેંગ અયસ્કોને ભૌતિક રાસાયણિક ગુણધર્મ વચ્ચે રહેલી તફાવત છે, તેથી એને અલગ કરવા છે આપણે. તો એના માટે અલગ અલગ કરવા માટેની જુદી જુદી ટેકનિક છે. માનો કે કાચી ધાતુની અંદર લોખંડ છે, કોબાલ્ટ છે, તો આવી અશુદ્ધિ દૂર કરવા માટે હું શું કામ કરીશ? ચુંબકીય અલગીકરણનું કામ કરીશ. બીજું, ધારો કે એની અંદર સલ્ફાઇડ અશુદ્ધિ છે તો હું કામ શું કરીશ? ફીણ પ્લવન પદ્ધતિ કરીશ, જેથી સલ્ફાઇડ એનો દૂર થાય. ભૂંજન પણ કરીશ મિત્રો સલ્ફાઇડ દૂર કરવા. પણ કહેવાનો અર્થ શું છે? આ મુદ્દો શું કહેવા માંગે છે મિત્રો કે કાચી ધાતુની અંદર કઈ કઈ પ્રકારની અશુદ્ધિઓ છે, એ અશુદ્ધિના આધારે આપણે જુદી જુદી ટેકનિકો વાપરશું. બરોબર, લોખંડની અશુદ્ધિ હોય તો હું ચુંબકીય અલગીકરણ નામની ટેકનિક વાપરીશ. ધારો કે વજનમાં ભારે હલકી હશે તો હું સેન્ટ્રીફ્યુગેશન નામની ટેકનિક વાપરીશ. અત્યારે એ ટેકનિકોને આપણે કોઈ ભણવાની નથી મિત્રો, આપણા ટેક્સ્ટબુકમાં નથી. એટલે હું ખાલી એટલું જ કહીશ કે કાચી ધાતુમાં જે અશુદ્ધિઓ છે મિત્રો, એ ભૌતિક કે રાસાયણિક રીતે આપણે એને જુદી પાડવી હશે તો એના માટેની અલગ અલગ અલગીકરણ માટેની ટેકનિકો હશે, તકનીકો હશે. એના આધારે આપણે ધાતુમાંથી અશુદ્ધિને દૂર કરી શકશું. બસ આટલો મુદ્દો છે અહીંયા. હવે સક્રિયતા શ્રેણીમાં સૌથી નીચે રહેલી ધાતુને આપણે દૂર કરવી છે. સૌથી નીચે રહેલી ધાતુઓમાં સૌથી ઓછી સક્રિય ધાતુમાં પહેલું તો આપણને ખબર છે સોનું, ચાંદી, એ તો મુક્ત અવસ્થામાં મળે છે. પણ હજી બે છે ધાતુ એવી સક્રિયતા શ્રેણી, જો તમને ખ્યાલ હોય મિત્રો તો સક્રિયતા શ્રેણીમાં હજી બે ધાતુ એવી છે કે જે બે ધાતુઓ સક્રિયતા શ્રેણીમાં જુઓ તમે, આ તમને સક્રિયતા શ્રેણી યાદ કરાવો. સૌથી ઓછી સક્રિય ધાતુમાં પ્લેટિનિયમ, ગોલ્ડ, સિલ્વર, Hg અને કોપર. જો આ બધી સક્રિયતા શ્રેણીમાં હાઇડ્રોજનથી નીચેની બધી છે ને મિત્રો, અહીંથી આ બધી સૌથી ઓછી સક્રિય ધાતુઓ છે. આ 3, 1, 2 ને 3 તો મુક્ત અવસ્થામાં મિત્રો મળશે, પણ આ બેનો પ્રશ્ન છે મિત્રો, કોપર અને મર્ક્યુરી એટલે Hg એટલે પારો. એ કેવી રીતે આપણે મેળવી શકીએ એના માટેની વાત કરવી છે. પછી દરેકને આપણે એવી રીતે મેળવવા માટેની જુદી જુદી ટેકનિકો જોશું, જેના આધારે આપણે શુદ્ધ ધાતુ મેળવી શકીએ. તો નીચે રહેલી ધાતુઓ ખૂબ જ નિષ્ક્રિય હોય છે, તેને ધાતુઓના ઓક્સાઇડ સ્વરૂપે પહેલાં ફેરવવી પડે. ખાલી ગરમ કરીએ એટલે એનું ઓક્સાઇડ બની જશે. જેમ કે મર્ક્યુરી સલ્ફાઇડ, જેને બહુ બીજી ભાષામાં નામ બહુ 1 માર્ક માટે બહુ પૂછાય છે, સિન્ને 12નું અણુસૂત્ર મર્ક્યુરી સલ્ફાઇડ. આ મર્ક્યુરી સલ્ફાઇડની મર્ક્યુરીની કાચી ધાતુ છે. મર્ક્યુરી સલ્ફાઇડને ઓક્સિજન સાથે હું ગરમ કરું એટલે તે ગરમી સ્વરૂપે એમાંથી ગરમી આપતા એમાંથી મર્ક્યુરી ઓક્સાઇડ બની જશે. હવે તમને ખબર છે ઓક્સિજન દૂર કરવા હું શું કરીશ? રિડક્શન કરીશ અને મર્ક્યુરી બનશે અને ઓક્સિજન દૂર થશે. એટલે ટૂંકમાં સહેજ મસ્તી ગરમી આપતા મર્ક્યુરી ઓક્સાઇડમાંથી મર્ક્યુરી આપણને શુદ્ધ અવસ્થામાં મળી જશે. જો મર્ક્યુરી મળી ગયો આપણે જે જોતું તે જુઓ. પહેલાં મેં શું કર્યું? મર્ક્યુરી સલ્ફાઇડને સહેજ ગરમી આપી તો મર્ક્યુરી ઓક્સાઇડ બન્યો. હજુ વધુ ગરમી આપું એટલે મર્ક્યુરી બની જશે. એટલે બહુ ઇઝી છે. સૌથી નીચે રહેલી સક્રિય ધાતુનું રિડક્શન કરી નાખવું, એનો ઓક્સાઇડ બની જાય. ઓક્સાઇડ બનવાથી હજી ગરમી આપું તો પાછો મર્ક્યુરી બની જાય. એટલે આ એક ટેકનિક છે મર્ક્યુરીને દૂર કરવા, મર્ક્યુરી શુદ્ધ અવસ્થામાં મેળવવા માટેની. હવે બીજી એક ધાતુ જોઈતી આપણે કોપર. ચાલો એને પણ આપણે મેળવવા માટેની ટેકનિક જોઈએ.
ચાલો જોઈએ કોપર સલ્ફાઇડ. એને થોડીક ગરમી આપો એટલે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને ગરમી એટલે ગરમ હવા સાથે પ્રક્રિયા કરાવું એટલે ઓક્સાઇડ બની ગયો. જો કોપર ઓક્સાઇડ. મિત્રો બેલેન્સિંગનું કામ યાદ કરો. લેક્ચર નંબર યાદ ન હોય તો એ લેક્ચર જોઈ લેજો. બેલેન્સ કેમ કરવું, હાઉ ટુ બેલેન્સ કેમિકલ ઇક્વેશન. પહેલાં ધાતુને બેલેન્સ કરવાની, પછી અધાતુને કરવાની, પછી ઓક્સિજનને, પછી હાઇડ્રોજનને બેલેન્સ કરતાં શીખવાનું. બેલેન્સિંગ આવડવું જોઈએ મિત્રો, પાક્કું. ન આવડે તો પહેલું તો અણુસૂત્ર તો આવડવું જ જોઈએ. કોપર ઓક્સાઇડ બને છે એનું અણુસૂત્ર શું? Cu2O. ઓક્સિજનના 2, કોપરના 1. 2 આને આપે, 1 આને મળે એટલે કોપર ઓક્સાઇડ. કોપર બે રીતે +1 ને +2 બંને રીતે સંયોજાઈ શકે હો મિત્રો. હવે આ કોપર ઓક્સાઇડ જે છે એમાંથી રિડક્શન કરવું, ઓક્સિજનને દૂર કરવું, એને રિડક્શન પદ્ધતિ કહેવાય. પણ ગરમી કરું છું, પણ કોની સાથે રિડક્શન કરું છું મિત્રો? કોપર સલ્ફાઇડ સાથે રિડક્શન કરાવવું એટલે કોપર મળી જશે. જો આ રિડક્શન માટે જુદા જુદા પદાર્થોનો ઉપયોગ કરીશું. સામે મર્ક્યુરી માટે ખાલી ગરમીથી કામ થઈ ગયું, પણ અહીંયા કોપર ઓક્સાઇડમાંથી ઓક્સિજન દૂર કરવા માટે કોપર સલ્ફાઇડનો સહારો લેવો પડે અને કોપર જાતું છૂટી પડે, સલ્ફર ડાયોક્સાઇડ વાયુ રિમૂવ થાય. જો બે જગ્યાએ સલ્ફર ડાયોક્સાઇડ રિમૂવ થશે. કોપર કે જે કુદરતમાં કોપર સલ્ફાઇડ સ્વરૂપે અયસ્ક સ્વરૂપે મોટા ભાગે હોય, તેને ગરમ કરવાથી કોપર ધાતુ આપણને છૂટી પડેલી જણાય. જો કોપર સલ્ફાઇડનું કોપર ઓક્સાઇડ હજી વધુ ગરમી આપું સલ્ફાઇડની હાજરીમાં, કોપર ધાતુ છૂટી પડે. ટૂંકમાં કહેવાનો અર્થ એમ છે, ગરમી અને સહેજ વધુ ગરમી ધાતુ છૂટી પડશે. સૌથી નીચે રહેલી સક્રિય ધાતુને છૂટી પાડવા માટે મિત્રો શું કામ કર્યું મેં? યાદ રાખજો મિત્રો અહીંયા કે આ બંનેને મારે છૂટી પાડવા માટે સૌથી વધારે મેં પહેલાં એક ગરમી આપી એટલે ધાતુનો ઓક્સાઇડ બન્યો. હજી વધુ ગરમી આપી એટલે આપણને જે ધાતુ જોતી હતી એ ધાતુ છૂટી પડી ગઈ. ટૂંકમાં ગરમી 2 વખત આપી એટલે ધાતુ આપણને મળી જશે. પહેલાં ઓક્સાઇડ બનશે, પછી ધાતુ છૂટી પડશે. જુઓ મિત્રો, કોપર સલ્ફાઇડ ઓક્સાઇડ ગરમી આપતા ઓક્સાઇડ છૂટો પડે, ઓક્સાઇડને વધુ ગરમી આપતા કોપર ધાતુ છૂટી પડેલી જણાય. બરોબર મિત્રો, તો આટલી વાત છે. આપણે આખું બધી જ વાત આપણે એમાં જોતા જવાનું છે, કેમ કામ કરવું છે. હવે આપણે જોશું મધ્ય સક્રિય શ્રેણી, મધ્યમાં રહેલી સક્રિયતા શ્રેણીના મધ્યમાં રહેલી ધાતુનું શુદ્ધિકરણ આપણે કેમ કરીએ એને આપણે આવતા લેક્ચરમાં જોશું મિત્રો. બરોબર ને? મધ્યમાં રહેલી ધાતુનું છૂટી પડે કેવી રીતે પડાય, મેં ટેકનિક આખી એક ચાર્ટ સ્વરૂપે આપ્યું. કાં તો સલ્ફાઇડ હોય, કાં તો કાર્બોનેટ હોય. અને સૌથી ઊંચી સક્રિયતા શ્રેણી રહેલી ધાતુઓને આપણે છૂટી કેમ પડાય, આ બંનેની વાતો આપણે નવા લેક્ચરમાં કરવાની છે મિત્રો. લેક્ચર સતત જોતા રહેજો. લાઇક અને સબસ્ક્રાઇબ એટલે કરવાનું છે કે ચેનલમાંથી તમને નવા નવા વિડીયોઝ મળતા રહેશે. કોઈક વિડીયો તમારીથી મિસિંગ થયો હશે તો લાઇક અને સબસ્ક્રાઇબ નામનું એક બટન છે, એ દબાવી દેજો. એટલે જેથી આ ચેનલની અંદર જેટલા લેક્ચરો તમારા માટે મૂકું છું એ બધા જ લેક્ચરો તમને મળતા રહે. બરાબર? ભૂલ્યા વગર લાઇક સબસ્ક્રાઇબ કરજો. બધા લેક્ચરોની સિરીઝ તમને મળશે. તમારા માટે ઉત્તમ સમય એટલા માટે છે કે લેક્ચર તમને જ્યારે જોવો હોય તે સમયે મળે છે. જે રિપ્લે મોડમાં જોવો હોય, જે સ્લો મોશન કે ફાસ્ટ મોશનમાં જોવો, એ મોશનમાં, એ ગતિમાં તમે જોઈ શકો છો. લેક્ચરનું સતત રિવિઝન કરજો મિત્રો, સતત રિવિઝન કરજો તો બહુ મજા આવશે કામ કરવાની. એટલે રિવિઝન ઇઝ ધ બેસ્ટ એક્સરસાઇઝ, બેસ્ટ એક્સરસાઇઝ ફોર ધ લર્નિંગ. રિવિઝન કરજો ને એટલું વધારે મજા આવશે કામ કરવાની. બરોબર મિત્રો? તો હવે આપણે આ પાઠને છેલ્લા મોડમાં લઈ જવાનો છે. યાદ રાખશું, આવતીકાલે એક નવો લેક્ચર તમને મળશે. મધ્યમાં રહેલી સક્રિય ધાતુને, મધ્યમાં સક્રિયતા શ્રેણીની મધ્યમાં રહેલી ધાતુનું નિષ્કર્ષણ આપણે કેવી રીતે કરવાનું છે તેની વાત આપણે આવતા લેક્ચરમાં કરશું. તો હોમવર્કની અંદર પાછું હું કહું છું, પહેલા લેસનથી, પહેલા ચેપ્ટરથી, પહેલા લેક્ચરથી તે અત્યાર સુધીના જે લેક્ચરો થયા છે એ 3 લેક્ચરમાં થયેલી કામ તમારે ફરીથી એક વાત સ્લાઇડ શો દેવાનો છે મને. હોમવર્કની અંદર, તમારી નોટ્સ બુકની અંદર અને તમારા રફ બુકમાં તમારે આ હોમવર્ક વિડીયો લેક્ચર જોયા બાદ સૂત્ર પાછું ભૂલી ન જતા, લર્ન ધેન રાઇટ. શીખ્યા પછી લખવાનું રાખજો મિત્રો, લાંબો સમય યાદ રહેશે. થેન્ક યુ વેરી મચ ડિયર ફ્રેન્ડ્સ. ગુડ બાય. હેવ એ નાઇસ ડે.